કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક સૌથી મોટો ઝટકો આપ્યો છે। અમરેલીની જે ઘટના સામે આવી હતી એની જ સામે તેમણે પક્ષની સામે નારાજગી દર્શાવી છે અને જિગ્નેશ મેવાણીએ નવી જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રભારી તરીકે જે જવાબદારી સોંપવામાં આવી હતી અને આ સોંપાયા બાદ તેમને એવું પણ કહેવામાં આવ્યું છે કે હું આ જવાબદારી માટે કામ નહીં કરું। જિગ્નેશ મેવાણીએ કડી વિધાનસભામાં પ્રભારી તરીકે જવાબદારી નહીં સ્વીકારવાનો નિર્ણય અંગે શક્તિસિંહ ગોહિલને અવગત કર્યા છે અને ઉલ્લેખનીય છે કે અગાઉ જિગ્નેશ મેવાણી અનેકવાર પક્ષથી નારાજગી છે તે દર્શાવી ચૂક્યા છે। અમરેલીના જો કિસ્સાની વાત કરવામાં આવે તો આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે એક દલિત યુવક છે તેની હત્યા કરવામાં આવી હતી એક નાનકડી સામાન્ય બાબતને લઈને અને એ જ બાબતને લઈને જિગ્નેશ મેવાણી છે એમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસના સામે, પોતાના પક્ષની સામે, એટલે ખાસ કરીને જે તેમના ઉપર મોટી જવાબદારી સોંપવામાં આવી હતી કડી વિધાનસભાને લઈને એ જ જવાબદારીના અંતર્ગત હવે તેમને એ જે જવાબદારી છે તેને લેવાની ના પાડી દીધી છે અને પક્ષની સામે પોતાની નારાજગી છે એને પણ બતાવી દીધી છે કે